રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસ, સોયાબીન, જીરું અને બટેટાની આવક જોવા મળી હતી. બીજી તરફ અત્યારે યાર્ડમાં મગફળી અને ડુંગળીની આવક પર રોક લગાવી દેવામાં આવ્યો છે. કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવાયો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 3,700 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1,350 થી 1,470 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક જોવા મળી હતી. સોયાબીનની 1,300 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 760 થી 812 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે. આજે માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક 1,020 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં ખેડૂતોને એક મણ જીરુનો ભાવ 4,120 થી 4,561 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1,425 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 150 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 600 થી 670 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 770 થી 610 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 250 થી 600 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 300 થી 500 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે લીંબુના ભાવ 200 થી 800 રૂપિયા, લીલી મરચાના 600 થી 1,000 રૂપિયા, રીંગણાના 100 થી 240 રૂપિયા અને ભીંડો 700 થી 900 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકા અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.